નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું રાજકોટ પ્લસ ચેનલમાં અને આપણે જોવા જઈ રહ્યા છીએ રવેડી પેલાની તૈયારીઓ. મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો કેમ કે આ વિડીયોમાં બહુ જ મજા પડવાની છે. અને જો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. રવેડીની તૈયારી માટે રવેડી જોવા માટે માણસો અત્યારથી ગોઠવાઈ ગયા છે અને આખો રૂટ તૈયાર થઈ ચૂક્યો છે. અહીંથી નીકળશે અને ફરીને પાછું ભવનાથ મંદિર મુરગીકુંડમાં બધા સાધુઓ સ્નાન કરવા માટે જશે. અત્યારે ટ્રાફિક અડવો છે, પણ જો ટ્રાફિક વધારે થાય તો રવેડીનો ટાઈમ ચેન્જ થઈ શકે છે. પણ મોડું મને એવું લાગે છે કે 9 વાગ્યા સુધીમાં રવેડી નીકળી જશે. આખો રૂટ જોઈ શકો છો. સામે તમે જે જોઈ રહ્યા છો એ ભવનાથ ગેટ છે અને આખા રોડ ઉપર પાણીનો છંટકાવ કરવામાં આવશે જેથી કરીને સરસ મજાની રંગોળીની ડિઝાઇન બનાવી શકાય. રવેડીના રૂટને કારણે અમુક રસ્તા બંધ કરવામાં આવ્યા હતા, પણ નસીબ જોગે હું એક મીડિયાના ટેબલ ઉપર ચડી ગયો અને ત્યાંથી મને શૂટિંગ કરવાનો મોકો મળી ગયો. મિત્રો સાંજનો 7 વાગ્યાનો સમય છે અને ટ્રાફિક ધીમે ધીમે જામતો જાય છે અને એમ્બ્યુલન્સ છે એને પણ નીકળવા માટે માંડ રસ્તો મળી રહ્યો છે. અત્યારે સામે દેખાઈ રહ્યો છે ગરવો ગિરનાર છે અને મિત્રો નસીબ જોગે જે હું ટેબલ ઉપર ચડી ગયો તો આ મીડિયાનું ટેબલ છે. રવેડીની શરૂઆત પહેલાં અમુક લોકો રસ્તો ક્લિયર છે કે નહીં ચેક કરવા માટે આવે છે. સામે તમે પાછળની બાજુએ જોશો તો તમને માણસોનો પ્રવાહ અવિરતપણે અંદર આવતો જોવા મળે છે. મિત્રો ખૂબ જ સુંદર નજારો છે. મેં મારા જીવનમાં આટલા લોકો એકસાથે ક્યારેય નથી જોયા. મજાની વાત તો એ છે કે અમુક લોકો સામેના ઝાડ ઉપર રવેડી જોવા માટે ચડી ગયા હતા અને જેવી જ તંત્રને ખબર પડી કે માણસો ઝાડ ઉપર ચડેલા છે તો અકસ્માતને ટાળવા માટે તંત્રએ એ લોકોને નીચે ઉતરવા માટેનું કીધું હતું. રવેડીનો આ વખતેનો રૂટ 1.5 કિલોમીટરથી વધારીને 2 કિલોમીટર રાખેલો છે. એટલા માટે થઈને પણ માણસોને વધારે પડતું આકર્ષણ છે અને માણસો અવિરતપણે રવેડી જોવા માટે આવી રહ્યા છે. જેમ જેમ સાંજ પડતી જાય છે એમ કુદરતી લાઇટ ઓછી થતી જાય છે અને જે ડેકોરેશનની લાઇટ છે એ રવેડીના રૂટની સુંદરતા ખૂબ જ ઉતારી દે છે. પાછળની સાઈડ તમે જોશો તો માણસોનો અવિરત પ્રવાહ હજી પણ રવેડી જોવા માટે આવી રહ્યો છે અને એ અવિરત પ્રવાહ હજી કન્ટિન્યુઅસ ચાલુ છે. તમે જોઈ શકો છો. મિત્રો આ વિડીયો બનાવવા માટે ખૂબ જ મહેનત કરવી પડી છે અને પોલીસથી બચીને હું માંડ એક મીડિયાના ટેબલ ઉપર ચડી ગયો છું. તો આટલી મહેનત માટે વિડીયોને 1 લાઈક તો કરવું જ જોઈએ અને જો આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આ રવેડીની તૈયારી સાંજે 4 વાગ્યાથી ચાલુ થઈ ગઈ છે અને મેં સાંજે 7 વાગ્યાથી આ જે ટેબલ છે એની ઉપર ચડી ગયા છીએ. ફાઇનલી ઘણા સમય સુધી રાહ જોયા પછી સામેથી આપણને એક સંતોનું ટોળું આવતું જોવા મળી રહ્યું છે. તો બોલો મિત્રો, જય ગિરનારી, હર હર મહાદેવ. અને આ બાજુ જમણી તરફ લોકોને એવું થયું કે રવેડી ચાલુ થઈ ગઈ અને જમણી તરફ જે લોકોના ટોળા છે એ રવેડી જોવા માટે ઊભા થઈ ગયા. મિત્રો સંતો આપણી નજીક આવી રહ્યા છે. બોલો જય ગિરનારી, હર હર મહાદેવ. મહાશિવરાત્રિની આ રવેડીને જોવા માટે લોકો ફોરેન કન્ટ્રીથી પણ આવેલા છે.
અને હવે એવું લાગી રહ્યું છે કે થોડી જ વારમાં રવેડી ચાલુ થઈ જશે. જમણી તરફ તમે જુઓ તો સામેની બાજુ અવિરતપણે માણસોનો પ્રવાહ હજુ પણ ચાલુ છે અને હજુ પણ માણસો રવેડી જોવા માટે ભવનાથ મંદિર તરફ અંદર આવી રહ્યા છે. તમે સામે જોઈ શકો છો. સામેની બાજુથી એક સંત આપણને આવતા જોવા મળી રહ્યા છે અને એ સંત બધા લોકોને પોતાના આશીર્વાદ આપી રહ્યા છે. બોલો મિત્રો, હર હર મહાદેવ, જય ગિરનારી. તમે કમેન્ટ બોક્સમાં જઈને લખી શકો છો કે તમે જુનાગઢ છેલ્લે ક્યારે આવ્યા હતા અને તમે છેલ્લે ક્યારે રવેડી જોઈ હતી. ખૂબ જ મજા પડવાની છે કેમ કે રવેડી આ વખતે 2 કિલોમીટર લાંબી છે. આ તમે જે લાઈવ શૂટિંગ જોઈ રહ્યા છો એ શૂટિંગ પ્રકૃતિ ધામની બાજુમાં આવેલો ગેટ છે, ત્યાંનું શૂટિંગ છે અને ત્યાંથી તમે લાઈવ નિહાળી રહ્યા છો. મિત્રો, આખી રવેડી મેં મારા બીજા વિડીયોમાં લાઈવ મૂકેલી છે. જો તમારે જોયું હોય તો તમે આખી રવેડી 1 કલાક અને 30 મિનિટનું જે શૂટિંગ છે એ ત્યાંથી નિહાળી શકો છો. મિત્રો, જો તમે આ વિડીયો ઉપર નવા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આવા જ વધુ મજાના વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો. ધન્યવાદ. ફરી મળીશું નવા બ્લોગમાં.